જો મહારાજનો વિચાર કરીએ, 21 વર્ષની ઉંમર છે, એ વખતે રામાનંદ સ્વામી એમને ગાદી સોંપે છે, ત્યારે મહારાજ શું કહે છે? હે રામાનંદ સ્વામી, આપના ભક્તને એક વીંછીનું દુઃખ થવાનું હોય તો મને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીંછીનું દુઃખ થાય, પણ ભક્ત દુઃખી ના થાય. જો ભક્તના હાથમાં રામપાત્ર આવવાનું હોય, એ ભિખારી થવાનો હોય, હું ભિખારી થઉં, હું રામપાત્ર લઈને ફરું, પણ ભક્તને આવું દુઃખ ના હોય. શું માંગે છે? આના પર થોડો ઘણો વિચાર